મોટા સમાચાર જોઈએ તો માયાભાઈ આહિરના પુત્રને પોલીસ સમન્સ અપાયું છે। જયરાજ આહિરને પોલીસે સમન્સ પાઠવ્યું છે। નવનીત બાલધિયા પર હુમલા મામલે સમન્સ અપાયું છે। એસઆઈટી સમક્ષ હાજર રહેવા માટે સમન્સ પાઠવાયું છે। આજે સાંજે 5 વાગે રેન્જ ઓફિસમાં હાજર રહેવા માટે સમન્સ આપવામાં આવ્યું છે। નવનીત બાલધિયા પર હુમલા મામલે સમન્સ અપાયું છે। છેલ્લા ઘણા સમયથી જ કોળી સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો। એક બાદ એક જે આવેદન અપાયા હતા। ઓનલાઈન પર સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે। નવનીત, માયાભાઈના પુત્રને સમન્સ અપાયું છે, તેમની સંડોવણી હોય તેવા ક્યાંક આક્ષેપ હતા, શું વધુ જાણકારી? ચોક્કસ, ખાસ કરીને જે કેટલાય દિવસથી જે મામલો છે એ ચગડોળે ચડ્યો છે એવું કહી શકાય, કારણ કે ચકચારી પ્રકરણની અંદર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ છે એ સામે આવતું હતું। બગદાણા સેવક નવનીતભાઈ બાલધિયા છે તેની ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો અને એની અંદર એસઆઈટીની રચના બાદ 8 શખ્સોને પ્રથમ ઝડપી લેવામાં હતા। ત્યારબાદ તબક્કાવાર 3 વધુ શખ્સો છે એને ઝડપાયા હતા અને આજે ફરી 2 શખ્સો છે એ આજે પોલીસના સમન્સ બાદ હાજર થયા છે। ત્યારે વધુ એક ઘટના જે સામે આવી રહી છે કે જયરાજ આહિરને અંતે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને આજે સાંજે આઈજી કચેરી ખાતે 5 કલાકે તેને હાજર રહેવા માટે થઈને ફરમાન કરવામાં આવ્યું છે। ત્યારે આજે સમગ્ર વળાંક છે અંતે જયરાજ આહિરની આજે જે હાજર થયા બાદ પૂછપરછ કરવામાં આવશે અને સમગ્ર મામલો છે એ શું છે, જયરાજનું આની અંદર કઈ રીતના રોલ છે એ પ્રકારની સમગ્ર જે પૂછપરછ દરમિયાન એસઆઈટી દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવશે। ત્યારે આજે જોવાનું રહ્યું કે જયરાજ આહિર છે સાંજે 5 વાગે હાજર થશે અને કઈ રીતે જે આજે ઘટના છે એની અંદર કેવો વળાંક આવે છે। જી નવનીત, આભાર માહિતી બદલ।